પણ અમારે પોઈચા જવાનું તો શ્યોર નક્કી જ છે. આ છે ગેટ અંદર જવા માટેનો, નીલકંઠ ધામ. સ્વામિનારાયણ ભગવાન. જો ગૌમુખની અંદરથી પાણી આવે, આવી 108 ગૌમુખ છે. સાડા 9 વાગ્યા ને 10 મિનિટ થઈ ગઈ છે. વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે કે આપણે આયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઓકે, હવે ક્યાં જવાનું આપણે? કયા ઝોનમાં જવું છે તારે? ગાર્ડન ગેમ ઝોન. તમે અમને વાત કરતો તો લઈ જાઓ તો પાછો લઈ જાઓ તો પાછો તમને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો રેડી? રેડી. હાલો તો ગાડીમાં બેસી જાઓ. હવે એટલી શાંતિ ના કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ત્રિષા. થઈ ગયું ચેકઆઉટ આપણે? હા થઈ ગયું. ઓકે, આ તો મને લાગે છે અહીંયા હોટલની અંદર કંઈક પ્રોગ્રામ લાગે છે, તો બધા બલૂન્સ લઈને ઊભા છે. કંઈક હશે કંઈક પ્રોગ્રામ. ઇન્ટરની શું છે આ રહ્યું ને પ્રોગ્રામનું નામ છે યંગ તરંગ લખ્યું છે. યંગ તરંગ હોગા. હશે કંઈક. હા, તો કંઈક હશે આ લોકોનો પ્રોગ્રામ. ઓકે ચલો, એનીવે તો હવે અમે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોટલથી અમે નીકળી ગયા છે અને હવે પહેલાં તો બ્રેકફાસ્ટ કરી લઈશું. પછી આપણે અને જઈશું, પછી પછી આપણે આગળ જઈશું ગેમ ઝોન અંદર. બાળકો તો ગેમ ઝોનની લત પકડીને બેઠા છે. જોઈએ કેવો ટાઈમ શેડ્યુલ એના પર પ્રભાવિત છે, પણ અમારે પોઈચા જવાનું તો શ્યોર નક્કી જ છે, પણ અહીંયાથી કેટલા વાગે નીકળીએ એ પર ડિપેન્ડ છે. તો ચાલો અમારા બ્લોગમાં તમે લોકો જોડાયેલા રહેજો. ચાલો, અમે આવી ગયા છે મસ્ત મજાના પોઈચા ધામની અંદર. શું કેવું ગાઈસ? શોટ લેવાય બધું. અહીંયા કોનું મંદિર છે? સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. મારું મંદિર છે. અહીંયા મસ્ત મજાનું જોરદાર વ્યૂ છે મંદિરનો, બહુ મજા આવશે. તો બહુ સરસ ચાલો. છે. આ છે ગેટ અંદર જવા માટેનો. પોઈચા ધામ તમને કેવું લાગ્યું? સરસ. આપણે તો આ બીજી વાર આવ્યા છે. બહુ ટાઈમ થયો નહીં આપણે આગળ મંદિર છે. દિશા કેવું લાગ્યું પોઈચા? હજી અહીંયા મસ્ત મજાના મ્યુઝિયમ પણ છે, જોવાની બહુ મજા આવશે એ તો. ચલો તો હવે અંદર ગેમ ઝોનમાં જવાનું. બધું જ છે અહીંયા, બહુ મજા આવશે. ચલો હવે આપણે આગળ જઈએ તું. હા ચલો. હા, આ મંદિરનું એન્ટ્રન્સ છે અને આ બધું ડેકોરેશન જોરદાર કરવામાં આવ્યું છે. તો ચાલો હવે અંદર જઈએ અને મુલાકાત કરાવીએ પોઈચા ધામ જે બનાવવામાં આવ્યું છે મસ્ત. આ ગાર્ડન પ્લેસની અંદર અહીંયા ટોટલી કૃષ્ણ ભગવાનની લીલાનું આયોજન કરેલું છે, જે બહુ જ સુપર અને સુંદર છે. અલગ અલગ રૂપમાં કાનાજીએ નું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. પછી દાંતણ બી અડધી ચડાવેલી હતી. ટીચર, પણ મેન મંદિર કેમ છે?
અહીંયાથી એમની એન્ટ્રી છે. સીધા સ્ટ્રેટ જાઓ અને પછી રાઈટ સાઈડ કીધું કે લેફ્ટ સાઈડ કીધું? લેફ્ટ સાઈડ જતું રહેવાનું. ત્યાં મસ્ત મજાનું ભગવાનની મંદિરની એન્ટ્રી છે અને આજુબાજુમાં ગાર્ડનની અંદર મસ્ત જો શિવલિંગ બનાવ્યું છે. ગાર્ડનની અંદર ડેકોરેશન બહુ સુપર કરેલું છે. નીલકંઠ ધામ, નીલકંઠ વર્ણી ધામ. બ્રહ્માજી અને મસ્ત મજાના મોર અને બગલાઓ સાથેનું ડેકોરેશન. આ મંદિરની અંદર એન્ટ્રી ટિકિટ ઓનલી ફોર 10 રૂપીસ છે. અને અમે લોકો આ મંદિરની અંદર એન્ટર્સ થઈ ગયા છે. જે જોઈ શકો છો વ્યૂ બહુ મસ્ત છે, જોરદાર. શું કહે છે હેતુ? નદી છે અહીંયા? હા ચાલો, ક્યાં છે નદી? આપણે જોવા જઈએ. અરે વાવ, કેટલો મોટો છે. અરે અરે વગાડ જોશથી. વાહ વાહ, હેતુને તો મોજ પડી ગઈ. ત્રિષા ચાલો તમારે. ચલો ત્રિષા, યસ ગુડ. બેટા બીજાનો વારો આવવા દે. કરી લો યશવી. આવી ગયું છે નીલકંઠ વર્ણી વન મંદિર છે. ચાલો મંદિરના દર્શન કરાવીએ. અંદરની પોતાની મંદિર સુખો કરેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. મંદિરનું ડેકોરેશન બહુ સરસ કરવામાં આવ્યું છે. હા એની અંદર યસ ગુડ. જય સ્વામિનારાયણ મંદિર. એમની બાજુમાં વિરાજમાન છે રાધા કૃષ્ણનું લક્ષ્મીનારાયણનું મંદિર. પણ બહુ સુપર મંદિર છે. અને એક બાજુ વિરાજમાન છે રાધા કૃષ્ણજી મંદિર. ચરણ અભિષેક અહીંથી તમે કરો ને તો સીધા ભગવાનના ચરણોની અંદર અર્પણ થાય છે. જો દિશા કરશે હું બતાવું. અહીંયા કરવાનું. દિશા અહીંયા યસ. હા ત્યાં કરો. યસ બધા હાથ લગાવી દો. હવે જો મંદિરમાં ત્યાં ભગવાનને ત્યાં પહોંચી ગઈ. જો પગ આગળ જો દિશા પહોંચી ગઈ. જો દિશા ભગવાનને અર્પણ થઈ ગયું. સરસ સગવડ બનાવી છે. બાળકોને તો અહીંયા ભગવાનનો પ્રસાદ મળી ગયો ને એટલે મોજ મળી ગઈ. અહીંયા પ્રસાદીમાં મળે છે મગજના લાડુ અને જે છે ઋતુના સૌથી ફેવરેટ. નહીં એ તો મજા આવે ને આ લાડુ નહીં. આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં જળ અર્પણ કર્યું. હવે અહીંયા હનુમાનજીના મંદિરમાં તેલ અર્પણ થશે. તો આવી ગયું છે શ્રી કષ્ટભંજન હનુમાનજીનું મંદિર. જે અંદર એન્ટ્રન્સ થતા છે શ્રીમદ વલ્લભચાર્યનું મંદિર અને એક સાઈડ છે શ્રીમદ શંકરાચાર્યનું મંદિર. તો હાલો હનુમાનજીની મસ્ત મજાની મૂર્તિના દર્શન કરીએ. મસ્ત
મજાનું શ્રી કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર. શું ડેકોરેશન છે, બાકી જોરદાર. અહીંયાથી તેલ કરો ને તો એમના પગમાં તેલ પણ થઈ જાય છે. બહુ સરસ મંદિર છે અને અહીંયા નાના ભાગ બતાવવામાં આવે છે. આ પોઈચા મંદિર છે અને પોઈચા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે મસ્ત મજાની નર્મદા નદીનો વ્યૂ. સુપર નદી છે. અહીંયા આટલા ભાગમાં પાણી નથી પણ સહેજ જોઈ શકો છો આગળની સાઈડમાં પાણી છે અને સામેની સાઈડમાં તમે જે જોઈ રહ્યા છો એ કુબેર ભંડારી મહારાજનું મંદિર છે. એ પણ બહુ સુપર અને સરસ મંદિર છે. આ બાજુ પાણીનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં છે. મંદિરની મુલાકાત તો અવશ્ય લેવાય. બહુ સુપર મંદિર છે અને મજા આવે એવું છે. અને બીજું અહીંયા એક એ વસ્તુ છે કે મ્યુઝિયમ પણ છે, તો ત્યાં બાળકોને પણ ખૂબ એન્જોય થાય એવી જગ્યા છે. તો પહેલાં તો અત્યારે અહીંયા ફૂડ કોર્ટ બનાવેલો છે, તો ત્યાં પહેલાં થોડો નાસ્તો કરીને પછી અહીંયા 1 વાગે ઓપન થાય છે. તો ચાલો મળીએ આપણે પાછા મ્યુઝિયમની અંદર. ત્રિષા મેસેજ આપવા માગે છે. આપણે ખબર આપણે એવું બધા પહાડ આપણે જોયા હતા આમ હા, સામે, હા, તો હા. એની પાછળ હતું શું હતું મહારાષ્ટ્ર હતું એની મહારાષ્ટ્ર પાછળ. એ હતું. પહાડની પાછળની સાઈડ મહારાષ્ટ્ર હતું. મહારાષ્ટ્ર તો બેટા આઈ થિંક અહીંથી બહુ દૂર થાય. તો ચાલો મળીએ પાછા. ઓલા આપણે પહાડની પાછળ ટાઈમ થઈ ગયો છે. ચાલો નાસ્તો કરીને પછી આપણે જઈએ મ્યુઝિયમની તરફ જોવા પહેલા માટે. આપણે નાસ્તો તો નથી કરવાનો. હવે આપણે મ્યુઝિયમ તરફ જઈશું પહેલાં કે પછી આપણે ના, બીજું નીચે ઓલું 108 ગૌમુખી જો આ રહી છે પ્રદક્ષિણા છે. પ્રદક્ષિણા છે એમ ને? તો 108 ગાયોની મુખમાંથી આ જોઈ આ શકો પાણી છો? વહે છે. અચ્છા, તો ચાલો પહેલાં ગૌમુખના દર્શન કરી લઈએ પછી મળીએ પાછા. અત્યારે હું તમને મંદિરના ટોપથી આખા મંદિરનું ડેકોરેશન થીમ છે એવું બતાવીશ, જેટલું શક્ય થશે એટલું. બહુ સુપર ડેકોરેશન કરેલું છે મંદિરનું. મંદિરની એક સાઈડ આવેલું છે હનુમાનજીનું મંદિર અને બીજી સાઈડ આવેલું છે બાલરૂપ શ્રી ઘનશ્યામ લાલાના દર્શન. અહીંયા ઘનશ્યામ મહારાજની બાળપણની મૂર્તિ છે. બહુ બી મસ્ત મજાની મૂર્તિ છે. એન્ટ્રન્સ થતાં એક સાઈડ આપેલું છે શ્રીમદ રામનંદ સ્વામીનું મંદિર અને એક સાઈડ આપેલું છે શ્રીમદ રામાનુજાચાર્યનું મંદિર. તો ચાલો મંદિરની અંદર મુલાકાત લઈએ. વાવ, સુપર મંદિર ઇઝ બ્યુટીફુલ. લોકેશન ઇઝ ગુડ. શ્રી ઘનશ્યામ મહારાજ બાલરૂપ બહુ મસ્ત છે. ગૌમુખ સ્નાન કરવા માટે ટીમ અમારી રેડી થઈ ગઈ છે ગૌમુખ સ્નાન માટે. તો મજા આવે આવી જગ્યાએ. ડિજિટલ વોચ હોય ને તો હાથમાંથી કાઢી લેજો, કારણ કે નાના બાળકોને ખાસ ધ્યાન રાખવું પડે એના માટે. તો પ્રવેશ આ બાજુ. વાવ, એટલું સુપર. જો ગૌમુખની અંદરથી પાણી આવે. આવી 108 ગૌમુખ છે. કેટલી છે? 100 આ બાજુ પ્રવેશ છે. આ બાજુ હા અમે કરી દીધું. જો મારે હેતુ તો જો હેતુમાં તો મોજ પડી ગઈ. હાથ પગ, હા આ પગ નહીં જોવાના બેટા, હાથ જ ઓનલી ફોર. હાથેથી લઈને આમ કરવાનું. ત્રિષા ક્યાં ગઈ? ત્રિષા આવી જા, આગળ આવી જા. હા બસ, ગુડ. વાવ, કેવું મસ્ત મજાનું બનાવ્યું છે. 108 છે ટોટલ. હેતુ કેટલી છે? 108 ગૌમુખ છે. બાળકોને તો અહીંયા ફૂલ એન્જોય થઈ ગયો છે અને બહુ મજા આવે એવી જગ્યા છે. તો મુલાકાત ના લેતે તો ફરી વખત કહું છું, અવશ્ય મુલાકાત લેજો. તો ચાલો, ગૌમુખના દર્શન તમને કરાવી દીધા. હવે થોડુંક નાસ્તા પાણી કરી લઈએ અને પછી
પાછા અમે મ્યુઝિયમ તરફ વળીશું. તો આ બ્લોગને આજે અમે અહીંયા એન્ડ કરીએ છીએ. તો અમારો બ્લોગ આગળનો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ.